હવે વાત સોનાની કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીને કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો અને આશરે 1.5% જેવી કિંમતો વધતી દેખાય અને કોમેક્સ ઉપર કિંમતો જે છે 3,390ની આસપાસ પહોંચી છે. ઉપલા સ્તર જે બન્યા છે ત્યાંથી પાછું હલકું દબાણ આપણને આવતું દેખાઈ રહ્યું છે, પણ ગઈકાલે આપણે જે સોનાના સ્તરો જોયા હતા ત્યાંથી સોનામાં એક મજબૂતી આવતી દેખાય છે. એમસેક્સ ઉપર પણ આપણે જો જોઈ લઈએ તો 99,200ની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. ટ્રેડ ટેરિફની અનિશ્ચિતતાને કારણે પણ કિંમતોને એક સપોર્ટ મળી રહ્યો છે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગઈકાલે આપણે એક સાંજ બાદ એક સારી મજબૂતી આવતા જોઈ, અત્યારે આપણે ઉપલા સ્તરોથી પાછું થોડા દબાણ તરફનો માહોલ બનતા જોઈ રહ્યા છે, તો સોનાની આગળની ચાલ આપને કઈ રીતની લાગી રહી છે અને હવે સોનાને માટે મહત્વના પરિબળ કયા રહેશે? જો મેનલી અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ડોલર ઇન્ડેક્સની મોમેન્ટમ જે વીકનેસમાં રહી છે એ ક્યાંય ને ક્યાંય ગોલ્ડ સિલ્વરને બેને હેલ્પ કર્યું છે. અને ઓફ લેટલી જે હિસાબથી ટ્રેડ ડીલ્સને લઈને હજી પણ અનસર્ટેનિટી બનેલી છે એના કારણથી પણ ગોલ્ડ સિલ્વરને જે છે આનો બેનિફિટ મળતો જાય છે. સિલ્વર ઓન ધી અધર હેન્ડ અલગ પોતાના ફંડામેન્ટલ્સ, ઇન્ડિવિજ્યુઅલ ફંડામેન્ટલ્સ પર વધારે સ્ટ્રોંગ અને સ્ટ્રેન્થનિંગ દેખાડી રહ્યું છે. ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે એ પણ એ જ હમણાં દેખાડે છે કે સિલ્વરના અંદર સ્ટ્રેન્થનિંગ જે છે એ વધારે રહેશે. ગોલ્ડને કરીને ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો આ વીકમાં જે એના માટે ઇમ્પોર્ટન્ટ ક્યુઝ રહેશે એ ક્યાંય ને ક્યાંય ફેડરલ જેરોમ પોવેલની જે સ્પીચ રહી છે હમણાં, એ ક્યાંય ને ક્યાંય એ જ પ્રેશર દેખાડી રહ્યું છે કે ઇન્ટરેસ્ટ રેટને લઈને ક્યાંય ને ક્યાંય કાપ કરવાની જે માંગણી જે છે ગવર્મેન્ટ તરફથી યુએસના, એ એમના પર થોડુંક પ્રેશર જરૂર બનાવી રહ્યું છે. બટ મોરલેસ હજી પણ સ્ટેટમેન્ટ કે સ્પીચમાં એવું કંઈક દર્શાવી નથી રહ્યું કે ઇન્ટરેસ્ટ રેટ કટ જે છે એ બહુ નિયર ટર્મમાં કંઈક થતું દેખાય. સેકન્ડલી, જે હિસાબથી અનસર્ટનિટીના સાથે જે ટ્રેડ ડીલ્સ નું આગળ ચાલી રહ્યું છે દોર, તો એના અંદર જ્યાં સુધી કોઈ ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી ગોલ્ડના માટે હજી પણ અહીંયાથી થોડુંક સપોર્ટિવ મેજર્સ રહે છે. અને ઓફ લેટલી જે ગોલ્ડ અને સિલ્વર બેના અંદર જે સારું અમથું પોઝિટિવ બાઇંગ જે દેખાઈ રહ્યું છે એ ક્યાંય ને ક્યાંય કન્સ્ટ્રક્ટિવ એક પોઝિશનિંગ અને સારો કોન્ફિડન્સ વાળો બાઇંગ દેખાઈ રહ્યો છે. સો કેલ્ક્યુલેશનના હિસાબે જોવા જઈએ તો ગોલ્ડ અને સિલ્વર અહીંયાથી ટ્રેન્ડ વાઇઝ તો અહીંયાથી પોઝિટિવ જ છે. જે બી નાની મોટી ડિપ મળે છે ત્યારે બાઇંગની ઓપોર્ચ્યુનિટી જરૂર રહે છે. હાલ ફિલહાલ જે ગઈકાલના દિવસે એક સારી અમથી તેજી આવી છે એના બાદ થોડુંક અહીંયાથી રિટ્રેસ થઈ શકે છે. સો આજના માટે જે ઇન્ટ્રાડે પર્પઝથી જે ખાલી વ્યૂ પોઈન્ટ રાખતો એ લોકોના માટે વ્યૂ પોઈન્ટ થોડુંક પ્રોફિટ બુકિંગનો અને સેલિંગ ઓપોર્ચ્યુનિટીઝ છે. 99,250ના આજુબાજુ સેલ કરીને ચલાય. 99,550ના ઉપર તમારો સ્ટોપ લોસ રહેશે અને 98,750, 98,700 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકો છો ગોલ્ડના અંદર. પણ આ ફક્ત ખાલી ઇન્ટ્રાડેના પર્પઝથી જ વ્યૂ પોઈન્ટ આપી રહ્યો છું. ઓકે, માત્ર ઇન્ટ્રાડે માટે અહીં આગળથી સેલિંગ તરફ રહેવાનો વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. તો 99,250ની આસપાસ તમે સેલ કરીને ચાલો. 99,550નો સ્ટોપ લોસ અને 99,750ના ટાર્ગેટ અહીં આગળથી બનતા 98,700ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો સોનામાં વેચીને ચાલવાની સલાહ ઇન્ટ્રાડે માટે બની રહી છે. હવે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ મજબૂતી સાથે નાની રેન્જમાં કારોબાર રહ્યો છે અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $38ની ઉપર રહ્યા છે. તો સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો અહીંયા આગળથી 1,14,512ના સ્તરોની આસપાસ અહીંયા આગળથી કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો આપ જે રીતે જતીનજી જણાવી રહ્યા હતા કે ચાંદી પોતાના ફંડામેન્ટલ પર એક સારી મજબૂતી દર્શાવી રહી છે, તો કઈ રીતે કયા ફંડામેન્ટલ પરની અસર અહીંયા આગળથી દેખાઈ રહી છે અને ચાંદીમાં કઈ રીતની રણનીતિ રાખવાની રહેશે? ચાંદીની રણનીતિ ઓબ્વિયસલી બ્રોડર ટ્રેન્ડ જે જોવા જોઈએ પોઝિટિવિટીના સાથેનો જ છે. ગોલ્ડ જેવી રીતે ગોલ્ડના અંદર એક સારો અમથો રનઅપ આવ્યો છે છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈ રહ્યા છે. તો ચાંદીમાં પણ જે છે રનઅપ જે છે હવે ઇનિશિયલ લેવલ્સ પરથી લઈને હવે એક સારો અમથો બુલ રન જે છે એ કન્ટિન્યુ થઈ રહ્યો છે. જ્યારથી $35 ઉપર એને એસ્કેલેશન ચાલુ કર્યું છે ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ જે છે બિલ્ટઅપ થતું દેખાયું છે ચાંદીના અંદર. અને ક્લીન એનર્જી ડિમાન્ડ મોરલેસ કોન્ફિડન્સ બુલિયન્સ માર્કેટના અંદર જે હિસાબથી ગ્લોબલી બેંક્સનું પણ થોડુંક એના અંદર ઇન્ટરેસ્ટ દેખાઈ રહ્યું છે. અન્ય દેશોના અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ETFsના માધ્યમથી એને અને અલગ અલગ મોડ્સના કારણથી સિલ્વરમાં પણ અહીંયા બાઇંગનું જે છે ક્યાંય ને ક્યાંય રિક્વાયરમેન્ટ દેખાઈ રહ્યું છે. સો મોરલેસ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને ક્લીન એનર્જી ડિમાન્ડના તહેત અને EV ડિમાન્ડના સાથે જ બ્રોડર પિક્ચર જે છે ક્યાંય ને ક્યાંય સ્ટ્રોંગ પોઝિટિવ બનેલું છે સિલ્વરના અંદર. ટ્રેન્ડ વાઇઝ જોવા જોઈએ તો પોઝિટિવ ટ્રેન્ડ છે.
જ્યાં સુધી 1,10,000 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બ્રોડ ટ્રેન્ડ જે છે અહીંયાથી પોઝિટિવ દેખાય છે અને 3750 નો એક સ્ટ્રોંગ સપોર્ટ કોમેક્સમાં પણ દેખાઈ રહ્યો છે સિલ્વરને. હાયર સાઇડ પર 39,3920 એક માઇનર રેઝિસ્ટન્સ છે અને MCX પર જોવા જઈએ તો 1,15,500 થી લઈને 1,16,000 નો એક મીડિયમ શોર્ટ ટર્મ એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે. લોઅર લેવલ્સ પર બાઇંગની સલાહ રહેશે. અહીંયા 1,13,000 ના આજુબાજુના લેવલ્સ મળે ત્યારે જ બાઇંગ કરીને ચાલવાનું છે. થોડુંક ડીપ આવી શકે છે 1,1200 પોઈન્ટનું, એમાં કોઈ મોટી વાત નથી. અને 1,10,000 નો તમારો એક સ્વિંગ સ્ટોપ લોસ રહેશે. પોઝિશનલી જે આને બાય કરવાની ઈચ્છતા હોય અને સ્વિંગ ટ્રેડિંગ કરતા ઈચ્છતા હોય એ લોકો માટે આ કોલ રહેશે. 1,13,000 થી 1,12,000 ના વચ્ચે બાય કરો, 1,10,000 નો સ્ટોપ લોસ રાખીને 1,16,000 થી લઈને 1,16,500 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. ઓકે, તો ચાંદીમાં પોઝિશનલ બાઇંગ કરવા માટેની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. થોડા ઘટાડે તમારે અહીં આગળથી બાઇંગ કરવાનું છે, એટલે 1,12,000, 1,13,000ની કિંમતોથી બાય કરો. 1,10,000નો સ્ટોપ લોસ અને ચાંદીની કિંમતો 1,16,000, 1,16,500 સુધી તમને બનતી જોવા મળી શકે છે. તો ઇન્ટ્રાડેમાં સોનામાં સેલ કરીને ચાલવાનું છે અને ચાંદી માટે પોઝિશનલ બાયની સલાહ બની રહી છે. તો સોના ચાંદીની આપણે વાત કરીએ અને આ સાથે હાલ